નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અત્યારે આપણે ધોરણ 12 માં એસવીસીસી વિષયમાં આગળ વધીએ છીએ. છેલ્લે આપણે ભાગ 2 જેમાં ચેપ્ટર નંબર 1 શેર બહાર પાડવા પૂરું કર્યું છે. તો કંપની શેર કેવી રીતે બહાર પાડે છે એના વિશેની ઘણી બધી માહિતી જે છે આપણે મેળવી છે. હવે એના પછીનો સ્ટેપ શું આવશે એના વિશેનું એક ચેપ્ટર જે છે એ સરસ મજાનું કે જે શેર ફેરબદલી અને હસ્તાંતરણ પૂછાતું હોય છે, જેમાં આપણને શેર ફેરબદલી એટલે શું, શેર હસ્તાંતરણ એટલે શું, એના વિશેની થોડી માહિતી જે છે આપણને એ પૂછાતી હોય છે. તો પહેલા આ ચેપ્ટરને સમજતા પહેલા એ પ્રસ્તાવિત થોડીક જોઈએ આપણે, એટલે કરીને આપણે ચેપ્ટરમાં શું સમજવાનું છે એની માહિતી આવી જાય. ત્યારબાદ શેર ફેરબદલીનો અર્થ જોઈએ અને પછી એનું મહત્વ સમજવાનું છે. તો પહેલા વાત કરીએ આપણે તો પ્રસ્તાવના કે વૈયક્તિક માલિકી પોતાની પેઢીની મર્યાદાને કારણે ભાગીદારી પેઢી અને ભાગીદારી પેઢીની મર્યાદાને કારણે કંપનીનો જન્મ થયો. એક વસ્તુ ક્લિયર છે આપણા બધાના મગજમાં કે જ્યારે કોઈ વસ્તુ જે છે એનો અંત આવે ત્યારે એની કોઈ ને કોઈ વસ્તુની શરૂઆત થાય છે. એવી રીતે કે જ્યારે શરૂઆતમાં જે છે એ લોકો પોતાનો ધંધો વ્યવસાય જે છે પોતાના પૂરતો સીમિત હતો, એ પોતે જે છે ઉત્પાદન કરતા ને પોતે જ વેચતા હતા, જેને આપણે વૈયક્તિક માલિકી કીધું. હવે એ વ્યક્તિ ધંધો વેપાર વિકસાવે તો એ વ્યક્તિ જે છે હવે પહોંચી શકતો હતો નહીં, એને પોતાની સહાયકની જરૂર પડી. એ સહાયકને કારણે જે છે એ બે વ્યક્તિ સાથે મળીને અથવા બે થી વધારે વ્યક્તિઓ સાથે મળીને કામ કરવાની શરૂઆત કરી, જેને આપણે કીધું બધાએ ભાગીદારી પેઢી. છતાં પણ જેમ જેમ ડેવલપમેન્ટ થતો ગયો, વિકાસ થતો ગયો, વેપારનો વ્યાપ વધતો ગયો, તેની સાથે સાથે આને પણ એક સીમિત એની મર્યાદા બની ગઈ ભાગીદારી પેઢીની, અને એને કારણે જે છે એ કંપનીનો જન્મ થયો. કંપની સ્વરૂપ જે છે એ અસ્તિત્વમાં આવ્યું. થોડીક વિગતવાર ચર્ચા કરીએ આપણે કે જ્યારે એકાકી પેઢી હોય તો એક વ્યક્તિ જે છે એ દરેક કામ સુધી પહોંચી શકતો હતો નહીં, પોતાની મર્યાદા આવી જતી હતી. જેમ કે નાણાંની મર્યાદા, વધુ રોકાણ કરી શકે નહીં. સમયની મર્યાદા, પોતે એક જ છે એટલે કે નિશ્ચિત સમય આપી શકે છે, એનાથી વધારે નથી આપી શકતો. ભાગીદારી પેઢી, ભાગીદારી પેઢીમાં એકથી વધારે વ્યક્તિ હોવાને કારણે જે રહસ્ય જે છે એની જાળવણી થતી હતી નહીં, અથવા કોઈને કોઈ રીતે જે છે એ કોઈ પ્રોબ્લેમ થવાને કારણે આ ભાગીદારી પેઢી અને વ્યક્તિથી પણ વધારે વધીને વર્તમાનમાં કંપની સ્વરૂપ એ અસ્તિત્વમાં આવેલું છે. તો કંપનીનું સંચાલન કેમ થાય છે એ આપણે શેર બહાર પાડવામાં સમજી ગયા છીએ કે કંપની કેમ ચાલે છે, કંપની મૂડી ક્યાંથી લાવે છે. તો હવે આપણે એમાં સમજીએ કે કંપની શેર વેચીને કંપનીની મૂડી વધારી શકે છે. એટલે કંપનીના પોતાના શેર હોય માલિક પાસે, એ પોતાના શેર બીજી કંપનીને વેચે અથવા બીજા વ્યક્તિને વેચે અને પોતાની મૂડી મેળવતા હોય છે. અને શેર ખરીદતા જ વ્યક્તિ શેરધારક બની જાય છે, અને જે વ્યક્તિ કંપનીના શેર ખરીદે એ વ્યક્તિ એ કંપનીનો શેરધારક અને એનો માલિક એ બનતો હોય છે. જેમ કોઈ વસ્તુની સરળતાથી ફેરબદલી થઈ શકે છે એવી રીતે મુક્ત ફેરબદલી થઈ શકે છે. તો હવે આ શક્ય છે? તો હા. ધારો કે આપણે વસ્તુ વિનિમય કહીએ છીએ કે વસ્તુ આપો એના બદલામાં બીજી વસ્તુ આપીએ, નાણાંના બદલામાં વસ્તુ આપીએ છીએ. સરળતાથી કોઈ પણ વસ્તુની ફેરબદલી થાય તો શું એવી રીતે શેરની પણ ફેરબદલી થઈ શકે? તો હા. આપણી પાસેના શેર બીજા વ્યક્તિને આપી દઈએ તો શેર ફેરબદલી થઈ ગઈ. એટલે કે અહીંયા જે છે એ સરળતાથી કંપની સ્વરૂપમાં મુક્ત ફેરબદલી થઈ શકે છે. ક્લિયર? તો અહીંયા આપણને એક માર્કનો સૌથી મહત્વનો પ્રશ્ન પૂછાય કે કંપનીનું આગવું લક્ષણ કયું છે, અથવા કંપનીનું મહત્વનું લક્ષણ જણાવો. તો તમને એક માર્કનો પ્રશ્ન પૂછાય, જવાબ શું લખવાનો? મુક્ત ફેરબદલી. શોર્ટ એન્ડ સ્વીટ એમસીક્યુ વીએસક્યુ બેમાંથી કોઈ પણમાં પૂછાય. કંપનીનું મહત્વનું લક્ષણ તો મુક્ત ફેરબદલી. ઓકે, ક્લિયર બધાને અહીંયા? તો હવે આપણે આગળ વધીએ છીએ. કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ બીજી વખત પણ સ્વૈચ્છિક રીતે પણ ફેરબદલી કરી શકે છે
તે ઉપરાંત કાયદા પ્રમાણે ફેરબદલી પણ કરી શકાય છે. ક્લિયર? એટલે કે ધારો કે એક વખત શેર ફેરબદલી થઈ પછી બીજી વાર થઈ શકે તો હા, જેટલી વખત શેર ફેરબદલી કરવી હોય એટલી વખત ફેરબદલી થઈ શકે છે. ક્લિયર? અહીંયા જે છે એ કોઈ બંધારણ નથી અથવા તો જે છે એ કોઈ પાબંદી નથી. ફેરબદલી થવાથી શેરનો માલિકી હક પણ બદલાતો હોય છે. હવે એક વસ્તુ ક્લિયર છે કે ભાઈ આપણે વસ્તુ વેચી દીધી તો હવે આપણે એના માલિક રહેતા નથી, બીજી વ્યક્તિ બની જાય છે. એવી રીતે કે મુક્ત ફેરબદલી દ્વારા ફેરબદલી કરી તો હવે માલિકી હક બદલાઈ જશે. હવે આપણે માલિક નથી, પરંતુ જે શેર ખરીદનાર છે એ વ્યક્તિ માલિક બનતો હોય છે. તો આપણે જે છે અહીંયા મુક્ત શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ નામના બે જે અલગ અલગ ટોપિક જે છે આપણે સમજવાના છે. તો પહેલા આપણે શેર ફેરબદલી એટલે શું થાય એનો અર્થ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે હવે શેર ફેરબદલીનો અર્થ, સામાન્ય અર્થ અને એની વ્યાખ્યા સમજવાની છે. ઘણી વખત શેર ફેરબદલી એટલે શું એ તમને એક માર્કમાં વ્યાખ્યા પૂછાય તો આપણને સરળતાથી યાદ રહી જશે. એક વાત નોંધતા ભૂલાઈ ગઈ કે આ ચેપ્ટરમાં કેટલા પ્રશ્નો અને કયા માર્કના પ્રશ્નો પૂછાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર જે છે એ ટોટલ કુલ મળીને 8 માર્કનું થાય છે. એક VSQ અને તમને જે છે એ 3 માર્કના 2 પ્રશ્ન પૂછાતા હોય છે, એટલે કે એ 1 માર્ક. બે પ્રશ્ન 3 માર્કના એમ મળીને 8 માર્કમાં જે છે આ તમને આ પ્રશ્ન પૂછાતા હોય છે. આપણે ખાસ કરીને અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે 3 માર્કના પ્રશ્નો આપણે ખાસ વધારે ધ્યાન દેવાનું છે. એ બે પ્રશ્ન પૂછાતા હોય છે એટલા માટે. તો અત્યારે આપણે શેર ફેરબદલીની આપણે વ્યાખ્યા જોઈએ. શેરધારક પોતાની પાસેના શેર સ્વૈચ્છિક રીતે અન્ય વ્યક્તિને વેચે. શું કીધું છે અહીંયા? જ્યારે કોઈ શેર ધારક રહે છે એ સ્વૈચ્છિક રીતે એટલે પોતાની જાતે કોઈના દબાણ વગર, કંપની કે અન્ય કોઈ વ્યક્તિના દબાણ વગર પોતાની જાતે જે છે એ અન્ય વ્યક્તિને શેર વેચે કે પોતાનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે અને જે શેર માલિકીની ફેરબદલી થાય તેને શેર ફેરબદલી કહેવામાં આવે છે. ટૂંકમાં બે વસ્તુ થયું કે શેર ધારક શું કરશે? સ્વૈચ્છિક રીતે પોતાના શેર અન્ય વ્યક્તિને વેચવા માટે તૈયાર થશે. શેર વેચે એના કારણે અન્ય વ્યક્તિની તરફેણમાં શું કરશે? પોતાના શેર ત્યાગ કરશે. હું મારા શેર બીજા વ્યક્તિને આપું છું. એટલે કે જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને શેરનો ત્યાગ કરે ત્યારે શું થાય? ત્યારે માલિકી હકની શું થઈ જાય? ફેરબદલી થાય છે. ક્લિયર? તો આ વ્યાખ્યામાં 3 મુદ્દા રાખવાના છે. એકવાર રિપીટ કરી દઈએ પછી આગળ વધીએ છીએ કે શેર ધારક પોતાની પાસેના જે વધારાના છે, પોતાના પાસેના જે શેર જે છે એ સ્વૈચ્છિક રીતે અન્ય વ્યક્તિને પોતાનો હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે છે તો શેરની માલિકી હકની શું થાય છે? ફેરબદલી થઈ જાય છે. તો એને કહેવામાં આવે છે શેર ફેરબદલી. હવે શેર ફેરબદલીની વ્યાખ્યા જોઈએ આપણે. તો કંપનીની સંમતિની અપેક્ષાએ, કોની? તો કંપનીની સંમતિ. જ્યારે શેર ફેરબદલી થાય ત્યારે જે તે કંપનીના શેર છે એ કંપનીની સંમતિ હોવી જોઈએ ફેરબદલી માટે. કંપનીની સંમતિની અપેક્ષાએ શેરધારક મરજિયાત રીતે એટલે કે સ્વેચ્છાએ, આખો સેન્ટેન્સ થયું તો કંપનીની સંમતિની અપેક્ષાએ શેરધારક સ્વેચ્છાએ પોતાના શેરનો માલિકી હક, એટલે કે આપણી પાસે શેર હોય તો આપણે માલિકી હક થયો, એટલે કે પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે. એટલે કે આપણો માલિકી હક જે છે એ શેરનો અન્ય વ્યક્તિ એટલે કે બીજા વ્યક્તિની તરફેણમાં જતો કરે અને માલિકી હકની ફેરબદલી થશે. તેને શેર ફેરબદલી કહેવામાં આવે છે. ટૂંકમાં શેરધારક પાસે રહેલા શેર જે છે એ બીજા વ્યક્તિની તરફેણમાં જતા કરે અને એના માલિકી હક બદલાય એને કહેવાય શેર ફેરબદલી. ક્લિયર? હવે આને કારણે શું થશે? શેર ફેરબદલી શું થયું? તો દ્રવ્યપદ સમાપ્ત થાય છે. એટલે કે જેની પાસે શેર હતા, અત્યાર સુધી જે શેર હોલ્ડર હતો, હવે એનું સભ્યપદ સમાપ્ત થશે અને ખરીદનારને સભ્યપદ મળે છે. કે જે વ્યક્તિએ શેર ખરીદ્યા છે એને સભ્યપદ હવે મળશે અને જે જૂનો હતો એનું સભ્યપદ એ નહીં રહે.
આ પ્રક્રિયા જ્યારે જે કંપનીના શેર હોય તે કંપની પોતેને મંજૂરી આપે ત્યારે પૂરી થયેલી ગણાશે. ટૂંકમાં શું કહેવા માંગે છે કે જ્યારે જે કંપનીના શેરની ફેરબદલી કરવામાં આવે છે ત્યારે ફેરબદલી સમયે કંપની જો એ મંજૂરી આપે, ખાસ ધ્યાન રાખજો, જો મંજૂરી આપે ત્યારે પૂરી થઈ કહેવાશે. પરંતુ જો કંપની જે છે એ શેર ફેરબદલીની મંજૂરી આપતી નથી તો શેર ફેરબદલી કહેવાશે નહીં. તો અહીંયા જે છે એ રદ કરવામાં આવતું હોય છે. ટૂંકમાં જ રાખવાનું, જે કંપનીના શેર હોય એ કંપનીએ શેર ફેરબદલી માટે મંજૂરી આપેલી હોવી જોઈએ, ત્યારબાદ ફેરબદલી થઈ શકે છે. હવે આપણે શેર ફેરબદલી માટે મહત્વ જે છે એ ખાસ 3 માર્કમાં પૂછાતું હોય છે, એ આપણે જોઈએ. અત્યારે આપણે આગળ સમજવાનું છે શેર ફેરબદલી માટેના મહત્વ. તો વિદ્યાર્થી મિત્રો, શેર એ શેર હોલ્ડરની જંગમ મિલકત છે. આપણને બધાને પ્રશ્ન થાય, આ જંગમ મિલકત એટલે શું? કે એ પ્રકારની મિલકત જેને વેચી પણ શકાય છે, જેને દાનમાં પણ આપી શકાય, અથવા લોન તરીકે આપણે રાખી શકીએ છીએ. ટૂંકમાં કહી શકીએ આપણે કે જંગમ મિલકત છે. આવો તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછાતો હોય છે. શેર એ શેર હોલ્ડરોની કેવા પ્રકારની મિલકત છે? તો શું કહેવાય એને? જંગમ મિલકત. આથી કંપનીના શેર હોલ્ડરોને શેર વેચવાનો, બક્ષિસ આપવાનો અને ગીરવે મૂકવાનો અધિકાર રહેલો છે. પ્રશ્ન પૂછાય 1 માર્કમાં કે શેર હોલ્ડરોને શેરના બાબતે કયા કયા અધિકારો મળેલા છે? અને શેર હોલ્ડર જે છે એ કંપનીના શેર વેચવાનો કીધું ને કે ભાઈ પોતાના શેર બીજા વ્યક્તિને વેચી શકે છે, ફેરબદલી કરી શકે છે, આવો હક એની પાસે છે, આ મિલકત છે. એટલા માટે બક્ષિસ આપવાનો, કોઈ વ્યક્તિને દાનમાં આપી હોય, ભેટમાં આપી હોય તો એ બક્ષિસ તરીકે આપી શકાય છે. આ શેર પણ આપી શકાય છે. ત્યારબાદ કીધું છે ગીરવે મૂકવાનો. જ્યારે કોઈ વસ્તુ ઉછીની લેવી હોય ત્યારે ગીરે મૂકવા માટે જે છે એ વસ્તુ આપણે શેર પણ મૂકી શકીએ છીએ. ઘણી વખત બધા જમીન, મકાન, યંત્ર ગીરવે મૂકીને ઉછીના નાણાં લેતા હોય છે. તો એવી રીતે લેવા માટે પણ આપણે શેર મૂકી શકીએ છીએ ગીરો તરીકે, અને આપણે નાણાં જે છે એ ઉછીના લઈ શકીએ છીએ. ટૂંકમાં સમજાઈ ગયો છે કે શેર એ આપણી મિલકત જ છે. લોર્ડ બ્લેકબર્ન જે છે એણે એક શેરની અલગ પ્રકારની વ્યાખ્યા આપી છે કે શેર હોલ્ડર જે છે એ શેર ફેરબદલી સમય દરમિયાન સુધારમાં રાખવાનું છે. એવું કીધું છે કે જ્યારે જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવાનો મુખ્ય હેતુ, એટલે કંપની શરૂ કરવાનો મુખ્ય હેતુ શું હતો? કે શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે તેવી સગવડતા સભ્યોને આપવી. તો જ્યારે લોર્ડ બ્લેકબર્ને કીધું કે ભાઈ કંપની જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવાનો પાછળનો મુખ્ય હેતુ શું હતો, એવું 1 માર્કમાં પૂછાતું હોય તો લખવાનું કે શેર ફેરબદલી સરળતાથી થઈ શકે તેવી સગવડતા સભ્યને આપવાનો છે. કોઈ પણ સભ્ય કોઈ પણ સમયે કોઈ પણ રીતે પોતાના શેર બીજા વ્યક્તિને આપી શકે છે, શેર ફેરબદલી કરી શકે છે. આ અલગથી જે છે એને એક કંપનીનો મહત્વનો અંગ કહેવામાં આવે છે. શેરનો ખરીદ વેચાણ શેર બજારમાં થાય છે. આપ સૌ આ શેર બજાર નામના શબ્દથી તમે વાકેફ છો, ધ્યાનમાં છે બધાને કે કોઈ પણ કંપનીનું લિસ્ટિંગ જે છે એ શેર બજારમાં થાય, ત્યારબાદ ખરીદ વેચાણની પ્રક્રિયા પછી બીજી વખત કરી શકાતી હોય છે. એટલે ખરીદ વેચાણની પ્રક્રિયા શેર બજારમાં કરવામાં આવતી હોય છે. હવે આપણે જઈએ છીએ મહત્વ તરફ. સૌપ્રથમ પહેલું મહત્વ છે શેર ફેરબદલીથી સરકારને આવક થાય છે. તો સૌથી વધુ મહત્વનું પ્રોફિટ કોને હોય? તો સરકારને છે. કેવી રીતે સરકારને આવક થાય છે? કે શેર ફેરબદલી કે વેચાણ જેમ વધારે પ્રમાણમાં થાય એમ સરકારને વધુ પ્રમાણમાં આવક ઊભી થાય છે. સમજાય છે કે જેમ જેમ વધુ લોકો શેર જે છે વેચતા જાય, જેમ જેમ શેરની ફેરબદલી થતી જાય એમ સરકારને આવક થાય. કારણ કે સરકાર જે છે એ શેર ફેરબદલી ઉપર કર નાખેલો છે. ક્લિયર? કે જેટલી શેર ફેરબદલી થાય એના આધારે જે એક કર ટેક્સ ભરવો પડે. આપણે નિશ્ચિત પ્રમાણમાં ટેક્સ ભરીએ ત્યારે શેર ફેરબદલી થઈ શકે, ત્યારે શેર આપણે બીજાને વેચી શકીએ છીએ. તો સૌથી મહત્વનો ફાયદો કોને થયો? સરકારને.
શું ફાયદો થયો? તો એને આવક થાય છે. ક્લિયર? પેલો મુદ્દો સરકારને આવક થાય, પણ ક્યારે? ત્યારે શેર ફેરબદલી થાય, શેર વેચવામાં આવે છે ત્યારે. કારણ કે સરકારે ફેરબદલી ઉપર કર નાખેલો છે એટલા માટે. હવે જોઈએ બીજો મુદ્દો. ત્યારબાદ બીજું મહત્વ છે આપણા માટે કે શેર વેચાણને કારણે શેર વેચનારને રોકડ મળે છે. તો આપને ધ્યાનમાં આવી ગયું તરત કે ભાઈ શેર વેચીએ તો શું થાય? આપણી પાસેથી શેર બીજા વ્યક્તિ પાસે જાય છે અને શેર મળે છે, અને શેરના બદલામાં આપણને શું પાસે આવે છે? આપણી પાસે આવે છે રોકડ. ક્લિયર? એટલે કે જે શેર વેચનાર છે એના બદલામાં વેચનારને રોકડ મળે છે. ક્લિયર? બીજો ફાયદો થઈ ગયો. પહેલો ફાયદો શું હતો? સરકારને કર મળે છે. બીજો ફાયદો છે જે શેર વેચનાર છે એને કારણે રોકડ મળે છે. શેર ખરીદનાર વ્યક્તિને શેરનો માલિકી હક એટલે કે શેર મળે છે. ત્રણ વસ્તુ ક્લિયર થઈ. શેર ખરીદનાર જે છે એને શેર ખરીદ્યા છે, એની પાસે શેર આવે છે, એટલે કે હવે જે છે એને માલિકી હક મળે છે. હવે એ શેરનો માલિક છે, કંપનીનો માલિક છે એવું આપણે સાબિત કરી શકીએ છીએ. ક્લિયર? ત્રણ મુદ્દા. હવે ચોથો મુદ્દો જોઈએ આપણે. શેર હોલ્ડર બજાર ભાવમાં થતા ફેરફારનો લાભ મેળવી શકે છે. એટલે તો કદાચ કોઈ શેર બજાર જોયું હોય અથવા તો શેર બજારની કોઈ ઘણી બધી એપ્લિકેશન છે, જેમ કે મની કંટ્રોલ છે, એ તમે જોઈ શકો છો, ડાઉનલોડ કરી લેવાની. બરાબર? એમાં જે છે એ શેર બજારના રોજ ભાવ અપડેટ થતા હોય છે. તમારા ફેમિલીમાંથી પપ્પા, કાકા, ભાઈ કોઈ પણ શેર બજારનો કરતા પણ હશે, તો એને પણ જોઈ શકીએ છીએ એમાં કે શેર બજારની કિંમતમાં જે છે રોજ બરોજ વધારો ઘટાડો જોવા મળતો હોય છે. બજારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ કિંમતમાં વધારો ઘટાડો થાય છે. તો જ્યારે શેરનો ભાવ વધે તો એને કારણે શેર ધારકને પણ ફાયદો થાય છે. ધારો કે આજે 100 રૂપિયાનો શેર હોય બજાર ભાવ કિંમત, અને આવતીકાલે એમાં 10 રૂપિયા વધે તો એક શેર દીઠ આપણને કેટલા રૂપિયા મળે છે? 10 રૂપિયા મળે છે. સમજાણું? એટલે કે જેમ શેર બજાર વધતું જશે એમ જે શેર ધારક છે એને નફો વધતો જાય છે. એટલે કે આ શેર હોલ્ડર ને બજાર ભાવમાં જે ફેરફાર થાય છે એનો લાભ એ શેર હોલ્ડર જે છે એ લઈ શકે છે, એને મળે છે. બિન કાર્યક્ષમ એકમમાં રોકાયેલા નાણાંનો પ્રવાહ કાર્યક્ષમ એકમ તરફ વહે છે. હવે આપના પ્રશ્ન થાય, બિન કાર્યક્ષમ એકમમાં રોકાયેલા નાણાં એટલે કેવા નાણાં? જેમ કે આપણે એફડી મૂકી છે બેંકમાં, તો હવે એફડી એક તો આપણી આવક જ છે, નો ડાઉટ, પરંતુ એ આવક જે છે એ દેશ ચલાવવામાં પ્રત્યક્ષ રીતે ન લાગી શકે. બીજી વાત, આપણે લોકરમાં, આપણે તિજોરીમાં, આપણા ઘરે પૈસા જે રાખી મૂક્યા છે, હવે એમાં કઈ વધારો થવાનો છે? નથી થવાનો. એઝ ઇટ ઇઝ એમને રહેવાના છે. દેશને કઈ ફાયદો થવાનો છે? નથી થવાનો. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ નાણાં જે છે એ શેર બજારમાં રોકવાથી શું ફાયદો થાય? મેં કીધું એકમમાં રોકાયેલા નાણાં કાર્યક્ષમ એકમમાં રોકાય. જેમ કે આપણે કોઈ કંપનીના શેર ખરીદ્યા, એનો મતલબ શું થયો? કે તમે કંપનીને નાણાં આપો છો, કંપની નાણાંના બદલામાં આપણને શેર આપે છે. જેમ જેમ વધુ લોકો શેર ખરીદશે એમ કંપની પાસે શું થવાનું છે? આવક વધવાની છે. જેમ જેમ કંપની પાસે જે છે રોકાણ આવતું જશે, નાણાં આવતા જશે, એમ કંપની શું કરશે? પોતાનો વિકાસ કરશે, કોઈ નવું એકમ સ્થાપના કરશે, કોઈ નવા નિર્ણય લેશે, કોઈ તક ઝડપવાનું કામ કરશે. તો એને કારણે ઓવરઓલ બધી કંપનીને આવક થાય તો દેશનો વિકાસ પણ શક્ય છે, દેશનો વિકાસ પણ થશે. સમજાય છે? એટલા માટે જે છે એ જે બિનકાર્યક્ષમ એકમમાં રોકાયેલા નાણાં જે છે એ કાર્યક્ષમ એકમ તરફ વળે છે, અને એનો ફાયદો સમગ્ર દેશને, અર્થતંત્રને અને શેર બજારને પણ થતો હોય છે. શેર ફેરબદલીના કારણે શેર બજારનો અને મૂડી બજારનો વિકાસ થાય છે. શેર ફેરબદલીના કારણે શું કે ભાઈ જ્યારે કોઈ શેરધારક પોતાના શેર વેચે છે એ સમય દરમિયાન એ કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર થાય છે ત્યારે શેર બજારને પણ લાગુ પડે છે, કારણ કે ત્યાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હોય છે, એની આવક થઈ. સતત શેર ફેરબદલી થવાના કારણે કંપનીને પણ ફાયદો થવાનો છે, કંપનીને પણ આવક થવાની છે. એટલે કે અહીંયા શેર બજારનો
અને બજારમાં મૂડીની ચહલ પહલ વધશે, એટલે કે મૂડી પણ ફરતી જશે, એટલા માટે મૂડી બજારનો પણ વિકાસ થવાનો છે. મુક્ત શેર ફેરબદલીના કારણે કંપની સ્વરૂપનો વિકાસ ઝડપી બને છે. ફેરબદલી કેવી છે? મુક્ત શેર પર કોઈ પ્રતિબંધ નથી, એટલે કે કોઈ પણ વ્યક્તિ કંપનીના શેર ખરીદી શકે છે, એટલે કંપનીનો વિકાસ થવાનો છે. જેમ કીધું ને અહીંયા કે નાણાંનો પ્રવાહ જે છે વધે છે કંપની પાસે, એટલે કંપની વિકાસ કરવાની છે. ક્લિયર? એટલે કે વિકાસ ઝડપી બને છે અને કંપનીનો વ્યાપ અને વિસ્તાર પણ વધે છે. જેમ જેમ કંપનીની અર્નિંગ વધી જશે, જેમ જેમ લોકો શેર ખરીદતા જશે, શેર હોલ્ડરની સંખ્યા વધતી જશે, એમ એનો વ્યાપ પણ વધશે અને એનો વિસ્તાર પણ વધવાનો છે. ત્યારબાદ શેર ફેરબદલીના નિયમો કંપનીના નિયમન પત્રમાં હોય છે. આપ સૌને ધ્યાનમાં છે, કંપની પોતાના નિયમો નિયંત્રણો જે છે એ નિયમન પત્રમાં દર્શાવેલા હોય છે. એના આધારે જ કોઈ પણ કંપનીને નિર્ણય લેવાનો હોતો હોય છે. તો તેના પર કેટલીક વાર નિયંત્રણો ખાનગી કંપનીમાં હોઈ શકે છે. ઘણી વખત કોઈ ખાનગી કંપની જે છે એ શેર ફેરબદલી પર અમુક અંશે જે છે એ નિયંત્રણો હોય, નિયમ લાગેલા હોય. ખાનગી કંપની છે એટલા માટે. સરકારી કંપનીમાં આવા કોઈ નિયંત્રણ હોતા નથી. એટલે કે ખાનગી કંપનીમાં ઘણી વખત અમુક નિયંત્રણો હોય, પરંતુ શેર હોલ્ડરના અધિકાર પર પ્રતિબંધ લાગી શકાતો નથી. જે શેર હોલ્ડરને અધિકાર મળેલો છે એને આપણે સ્ટોપ ન કરી શકીએ. એટલે જ કીધું છે કે વહેંચણી વહેંચી પણ શકે છે અને ભેટમાં પણ આપી શકાય છે. એટલે કે આ નિયંત્રણમાંથી મુક્ત થઈ શકાય નહીં. ફરજિયાત શેર હોલ્ડરોને આ નિયમ લાગુ પડે છે, એ પોતે લાભ લઈ શકે છે. તો ટૂંકમાં આપ સૌને શેર ફેરબદલી સમયે શું મહત્વ છે, લાભ કોને કોને થાય છે, એના વિશે આપણે ચર્ચા કરી. આપ સૌને સમજાઈ ગયું છે. આપણી પાસે રહેલા જે 7 મુદ્દા જે છે એ તમારે આજના હોમવર્કમાં લખવાના છે. તમને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 100 ઉપર તમને મળી જશે. થેન્ક યુ.